નમસ્તે. હવે આપણે જોવાના છીએ ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો. આપણે આગળના લેક્ચરની અંદર ઘરગથ્થુ ઉપયોગિતા વપરાશમાં સૂક્ષ્મજીવોના ફાળાની ચર્ચા કરી હતી. દહીં બનાવવા માટે, બ્રેડ બનાવવા માટે, ચીઝ, ઢોસા બનાવવા માટેથી, ઇડલી બનાવવા માટેથી કયા સૂક્ષ્મજીવો ઉપયોગી થાય છે એની ચર્ચા આપણે કરેલી હતી. ચીઝ બનાવવા માટેથી, સ્વિસ ચીઝ બનાવવા માટેથી, રોકવીફોર્ડ ચીઝ બનાવવા માટેથી કોણ ઉપયોગી થતું જોવા મળે છે એની ચર્ચાઓ આપણે કરેલી હતી. બરાબર, ટોડીના પીણાની ચર્ચા કરેલી હતી. હવે અત્યારના ટોપિકમાં આપણે જોવાના છીએ ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો, કે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે સૂક્ષ્મજીવો શું ઉપયોગી થાય છે. તો આપણે ઘરગથ્થુ ઉત્પાદન કરતા હોય તો ખૂબ નાના પાત્રની અંદર થતું હોય છે, પણ જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રે આપણે ઉત્પાદન કરવું હોય તો ખૂબ મોટા પાત્રની જરૂરિયાત પડે છે, ખૂબ મોટા વાસણ વેસલ્સની જરૂરિયાત પડે છે, જેને આથમણ ટાંકી તરીકે ઓળખવામાં આવે છે. આથમણ ટાંકી એટલે ખૂબ મોટી ટાંકી, 1000 લીટર 2000 લીટર ફર્મેન્ટેશન થઈ શકે એવડી મોટી ટાંકીઓ હોય, એ પાત્રની અંદર આથમણની પ્રક્રિયા છે એ કરાવવામાં આવતી હોય છે. હવે આપણે ઔદ્યોગિક ઉત્પાદનમાં પહેલાં જોઈએ આલ્કોહોલિક પીણાના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો શું ફાળો છે. આલ્કોહોલિક પીણા વાઇન, બિયર, રમ, બ્રાન્ડી, વિસ્કી, આ બધા આલ્કોહોલિક પીણા જેને સામાન્ય રીતે આપણે દારૂ તરીકે ઓળખવામાં આવે છે અને ઘણા બધા પીતા હોય છે. મેં ક્યારેય નથી પીધેલો, ખબર નથી એનો ટેસ્ટ કેવો હોય છે. તો આ બધા આલ્કોહોલિક પીણા જેને પીધા પછી ખબર નથી પડતી કે શું છે, શું પીધું હતું, એ દારૂ પીધા પછી એની ખબર ના પડે કંઈ. તો આલ્કોહોલિક પીણાના ઉત્પાદન માટે જુદા જુદા સ્ત્રોતનું આથમણની પ્રક્રિયા કરીને ઉત્પાદન કરવામાં આવે છે. ઘઉંના સ્ત્રોતમાં આથમણની ફર્મેન્ટેશનની પ્રક્રિયા કરવામાં આવે અને એમાંથી ઉત્પાદન કરવામાં આવે. જવની અંદર ફર્મેન્ટેશન કરવામાં આવે, એમાંથી ઉત્પાદન કરવામાં આવે. ચોખાની અંદર ફર્મેન્ટેશન કરવામાં આવે, એમાંથી ઉત્પન્ન કરવામાં આવે. જુદા જુદા સ્ત્રોત લઈ અને ઈસ્ટની મદદથી આથમણ કરવામાં આવે અને જે ઉત્પાદિત થાય એ આ બધા જુદા જુદા ઉત્પાદનો છે, જેનો આથમણ માટેનો સ્ત્રોત બદલે આથમણ કરતો ઘટક ઈસ્ટ ફિક્સ છે. આથમણની પ્રક્રિયામાં ઈસ્ટ વપરાય છે. આ ઈસ્ટનું નામ પણ સેકેરોમાઇસિસ સેરેવેસિસ. અહીંયા આ બેવરેજીસ બધાય કહેવાય. આલ્કોહોલિક પીણા બધી બેવરેજીસ, પીણા છે એટલે બેવરેજીસ. જ્યારે સેકેરોમાઇસિસ સેરેવેસિસ આગળ એ શબ્દ આવી ગયો તમને તરત જ મગજમાં પ્રશ્ન થશે કે સાહેબ આગળના લેક્ચરમાં તમે સેકેરોમાઇસિસ સેરેવેસિસ લીધી હતી, કારણ કે આથમણની પ્રક્રિયા માટે ઈસ્ટ ઉપયોગી થાય છે. ત્યાં જે ઈસ્ટ વપરાતી હતી બ્રેડ બનાવવા માટે, જેને આપણે કહેતા હતા બ્રેકર્સ ઈસ્ટ, કારણ કે બેકરીની આઈટમ છે એટલે એને બ્રેકર્સ ઈસ્ટ કહેવામાં આવતી. ત્યાં બેવરેજીસ પીણાઓ છે એટલા માટે આને બ્રેવર્સ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમ સેકેરોમાઇસિસ સેરેવેસિસ જ્યારે બ્રેકર્સ ઈસ્ટ આપેલું હોય તો ત્યારે છે એ બ્રેડ બનાવવા માટે ઉપયોગી થશે, અને બ્રેવર્સ ઈસ્ટ આપેલું હોય ત્યારે આલ્કોહોલિક પીણા બનાવવા માટે ઉપયોગી થશે. આ ખાસ નોંધ રાખવી, બ્રેકર્સ ઈસ્ટ છે કે બ્રેવર્સ ઈસ્ટ. હવે હું તમને એક વસ્તુ કહી દઉં છે, કદાચ તમને ખ્યાલ નહીં હોય કે જ્યારે ઈસ્ટ આલ્કોહોલિક ડેવલપમેન્ટ કરે છે, આથમણની પ્રક્રિયા કરે છે, તમને ખબર છે કે આપણે આથમણની પ્રક્રિયા થશે એટલે C2H5OH અને CO2 પેદા થવાનો છે. આ અજારક શ્વસન બધાને સારી રીતે આવડે છે, 11th ભણી ગયેલા છો તમે. જ્યારે ઈસ્ટની આસપાસ
આલ્કોહોલની સાંદ્રતા 13% થાય એટલે ત્યારે આલ્કોહોલ ઈસ્ટ ઉપર એની વિષારી અસર કરે અને ઈસ્ટને મારી નાખે. 30% concentration of alcohol ઈસ્ટને મારી નાખે છે. એકચ્યુઅલી જુદી જુદી રેફરન્સ બુકમાં 8 થી 15% જેવો રેશિયો આવે છે, પણ આમ 30% આલ્કોહોલમાં ઈસ્ટ જીવી શકતી નથી. કેટલીક એમ કે 8% ઈસ્ટ મળી જાય, કેટલાકમાં 9% મળી જાય છે, પણ 30% આલ્કોહોલને કારણે ઈસ્ટ મરી જાય. તો શું 30% આલ્કોહોલ છે? અમુક પીણા એવા છે કે જેમાં 50% આલ્કોહોલ હોય, 60% આલ્કોહોલ હોય, તો એનું પ્રોડક્શન કઈ રીતના કરવામાં આવે? ક્વેશ્ચન માર્ક એને સાહેબ વધારે આલ્કોહોલ પેદા થાય પહેલાં તો ઈસ્ટ ગુજરી જાય, પછી તો પ્રક્રિયા અટકી જાય. આપણે એક મોટું પાત્ર લીધું છે, એમાં જવ નાખેલા છે, ઈસ્ટ નાખેલી છે, આથવણની પ્રક્રિયા ચાલુ છે. જેમ જેમ આલ્કોહોલ બનતો જશે તેમ તેમ બરાબર છે, જ્યારે આલ્કોહોલ 13% પહોંચશે તો ઈસ્ટ મરી જશે, પછી પ્રોડક્શન બંધ. તો 50% કોન્સન્ટ્રેશન કેમ કરવાનું? એના માટે નિસ્યંદનની પ્રક્રિયા કરવામાં આવે, અને નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની સાંદ્રતા વધારતા જવામાં આવે. આમ આલ્કોહોલિક પીણા છે એ બે ભાગમાં વહેંચાઈ જાય છે. કેટલાક નિસ્યંદિત આલ્કોહોલિક પીણા અને કેટલાક નિસ્યંદન વગરના અનિસ્યંદિત આલ્કોહોલિક પીણા. તો અનિસ્યંદિત આલ્કોહોલિક પીણા કયા છે એની ચર્ચા કરીએ. હું તમને આનું એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું અનિસ્યંદિત આલ્કોહોલિક પીણાનું, તો તમને સરળતાથી યાદ રહી જશે. એક જંગલમાં એક રીંછ હતું. એ રીંછને વાઇન પીવાની ઈચ્છા થઈ, બરાબર છે. તો આ રીંછ અને વાઇન, તો રીંછને જ્યારે જંગલમાં વાઇન પીવાની ઈચ્છા થઈ તો ત્યાં કોઈ જંગલમાં શુદ્ધિકરણની પ્રોસેસ ના હોય, તો આ બે પીણા રીંછને ઇંગ્લિશમાં કહેવાય બિયર. શું પીવે છે બિયર? વાઇન. તો બિયર અને વાઇન બંને કેવા થયા? અનિસ્યંદિત આલ્કોહોલિક પીણા. યાદ રહી ગયું? બિયર અને વાઇન અનિસ્યંદિત આલ્કોહોલિક પીણા, કારણ કે જંગલમાં પ્લાન્ટ કોણ નાખે? શુદ્ધિકરણ જ થતું ત્યાં, એટલે બે અનિસ્યંદિત, બાકી બધા એટલા બધા નિસ્યંદિત. એટલે મીન્સ કે બિયરમાં, વાઇનમાં આલ્કોહોલની માત્રા ઓછી હોય, જ્યારે રમ, બ્રાન્ડી, વિસ્કી એમાં આલ્કોહોલની માત્રા વધારે હોય. એ નિસ્યંદિત પીણા છે, એટલે એમાં આલ્કોહોલનું કોન્સન્ટ્રેશન વધારી દીધેલું હોય. તો આ આલ્કોહોલિક પીણાના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોની ચર્ચા હતી. હવે આપણે એન્ટીબાયોટિક તરફ આગળ વધતા જઈએ. સૂક્ષ્મજીવોમાં આ બધાને ખ્યાલ આવી ગયો. આ 30% વાળો ટોપિક ટેક્સ્ટ બુકમાં નથી આપેલો, એની ખાસ નોંધ કરજો, જે MCQ તરીકે પણ ઉપયોગી છે. પછી બીજું કે આલ્કોહોલની સાંદ્રતા વધારવા માટે શું કરવામાં આવે? નિસ્યંદન પદ્ધતિ. ત્રીજું કે અનિસ્યંદિત પીણા, નિસ્યંદન વગરના ઉત્પાદન કોણ છે? તો કે રીંછ વાઇન પીવે છે, મીન્સ કે બિયર અને વાઇન બંને અનિસ્યંદિત પીણા છે. બાકીના એ બે સિવાયના જે આલ્કોહોલિક પીણાના નામ આવડતા હોય એ બધાય તમારે કેમાં આવશે? નિસ્યંદિત પીણામાં. તો એ MCQ થઈ ગયા. ટોટલ આમાંથી 4 MCQ નીકળી શકે. પહેલાં કઈ ઈસ્ટ વપરાય છે? સેકેરોમાઇસિસ સેરિવેસિસ બ્રેવર્સ ઈસ્ટ. નિસ્યંદિત કોણ છે? અનિસ્યંદિત કોણ છે? અને કેટલા ટકા ઈસ્ટ મૃત્યુ પામે છે? બસ સાવ સિમ્પલ અને સરળ MCQ માટેનો ટોપિક છે. અને એમાં નિસ્યંદિત અનિસ્યંદિત એ વધારે વખત પૂછાયા નીટમાં પૂછાતા MCQમાં આવી શકે છે, એને ખાસ યાદ રાખવા. હવે આપણે જોવાના છીએ એન્ટીબાયોટિક ઉત્પાદનની ચર્ચા.
એન્ટીબાયોટિક શબ્દ આમ આપણે સમજીએ ને તો થોડુંક અજુગતું લાગે. એનું અર્થઘટન તમે જ્યારે જુઓ ને એમ થાય કે આ શબ્દ શું સજીવોને મારી નાખવા માટે છે. એન્ટી એટલે પ્રતિ, બાયોટિક એટલે જીવન, જીવન વિરોધી એટલે એન્ટીબાયોટિક. પણ વિદ્યાર્થી મિત્રો, આપણા જીવન વિરોધી નહીં, સૂક્ષ્મજીવો કે જે હાનિકારક છે એના વિરોધી કેટલાક એવા દ્રવ્ય છે કે જે સૂક્ષ્મજીવોને નાશ કરે છે, એનો પ્રતિરોધ કરે છે. એટલા માટે એને કહેવામાં આવે છે જીવન વિરોધી એન્ટીબાયોટિક. ખ્યાલ આવી ગયો? એન્ટીબાયોટિક આપણા માનવ જાત માટે તો પ્રો લાઈફ થાય. એન્ટીબાયોટિકનું અર્થઘટન આપણા મનુષ્ય માટે પ્રો લાઈફ થાય, પૂર્વ જીવન. આપણે તો નવું જીવન એન્ટીબાયોટિકથી મળે છે, રોગકારકોથી છુટકારો પ્રાપ્ત થાય છે. એટલે આપણા માટે એન્ટીબાયોટિક શબ્દ નથી, પણ જે રોગ પેદા કરનારા સૂક્ષ્મજીવો છે એની સામે જ બીજા કેટલાક જીવો દ્વારા પ્રતિકાર દર્શાવવામાં આવે છે, એના માટે એન્ટીબાયોટિક શબ્દ વપરાય છે. હવે એન્ટીબાયોટિક શબ્દ આવે એટલે સામાન્ય રીતે દરેકના મગજમાં એક ખ્યાલ આવી જાય કે સાહેબ એન્ટીબાયોટિકની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરેલી હતી. બરોબર છે, એન્ટીબાયોટિકની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે સૌ પ્રથમ કરેલી હતી. એન્ટીબાયોટિકની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પહેલા વિશ્વયુદ્ધ પછી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કરેલી હતી. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એ પોતે એની એલેક્ઝાન્ડર ફ્લેમિંગની હિસ્ટ્રી મિત્રો તમારે વાંચવી હોય તો આજની તારીખે, આજે લગભગ હું ભૂલતો ના હોય તો 22 જૂન છે, 22 જૂન 2020ના સંદેશની અંદર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એન્ટીબાયોટિકની જે શોધ કરેલી છે એની હિસ્ટ્રી આપેલી છે અને ખાસ વાંચવી જોઈએ. રાજકોટ આવૃત્તિની અંદર છે સંદેશમાં, બરાબર છે, બીજા પેજ ઉપર. તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એક નાનકડા ગામમાં જન્મ થયેલા વ્યક્તિ હતા. અભ્યાસ માટે પોતે લંડન ગયા, ત્યાં અભ્યાસ કર્યો અને ત્યાર પછી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધમાં સૈનિકોની સારવાર કરવામાં સહાયક ડૉક્ટર તરીકે કામ કરતા હતા. આ દરમિયાન એન્ટિસેપ્ટિકનો ઉપયોગ થતો હતો. એન્ટિસેપ્ટિક ઘા રૂઝવવા માટે ઉપયોગી થતી દવા છે, જે તમને દરેકને ખબર હશે. સોફ્રામાઇસિન વન ટાઈપ ઓફ એન્ટિસેપ્ટિક છે. પણ આ દરમિયાન એલેક્ઝાન્ડર ફ્લેમિંગે જોયું કે એન્ટિસેપ્ટિકને કારણે બહારથી તો ઘા રૂજાઈ જાય છે, પણ જે સૈનિકોના મૃત્યુ થતા હતા એ અંદર રહેલા કેટલાક રોગકારકોની હાજરીને કારણે થતા હતા કે એન્ટિસેપ્ટિક અંદરના રોગકારકોને નહોતી રોકી શકતી. આ દરમિયાન એને વિચાર્યું કે એવી તો કંઈક દવા શોધવી જોઈએ કે ઘા દરમિયાન અંદર જે ઇન્ફેક્શન ફેલાય છે એને રોકવા પડે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે વિદ્યાર્થી મિત્રો લાઇસોઝાઇમ એન્ઝાઇમની શોધ પણ કરેલી છે, યાદ રાખજો. 1928માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે લાઇસોઝાઇમ એન્ઝાઇમની શોધ કરેલી છે અને ત્યાર પછી એને એન્ટીબાયોટિકની શોધ. લાઇસોઝાઇમની શોધ એમને આકસ્મિક રીતે થયેલી હતી, એન્ટીબાયોટિક એ આકસ્મિક રીતે શોધ હતી. હવે એની શોધ કઈ રીતના આકસ્મિક થઈ એની ચર્ચા કરું કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પોતે પેટ્રી ડીશની અંદર પ્રયોગ કરતા હતા સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા ઉપર. જ્યારે એ પેટ્રી ડીશમાં બેક્ટેરિયાનું સંવર્ધન રાખીને ગયા હતા, આ દરમિયાન એક દિવસ એ પેટ્રી ડીશ એમનેમ રાખીને ત્યાં વહી ગયા. જ્યારે એ રજા પછી ફરી પાછા આવે છે અને જોવે છે તો એ પેટ્રી ડીશની અંદર એને કેટલીક ફૂગનું સંવર્ધન થયેલું જોવા મળ્યું અને એમાં સ્ટેફાઇલોકોકસની વસાહત છે ને નાશ પામી, જીવંત નહોતી, મૃત થઈ ગઈ. આ દરમિયાન જે ફૂગ ડેવલપમેન્ટ થઈ એ ફૂગનું નામ હતું પેનિસિલિન નોટેટમ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગને જે ફૂગ જોવા મળી એ ફૂગ હતી પેનિસિલિન નોટેટમ. આ પેનિસિલિન નોટેટમ જે ફૂગ છે એ ફૂગને કારણે બેક્ટેરિયા છે એ પેટ્રી ડીશમાં મૃત થઈ ગયા હતા અને એમાંથી ફૂગ દ્વારા ઉત્પન્ન થતું દ્રવ્ય કે જે
બેક્ટેરિયાનો નાશ કરતું હતું, એટલા માટે દ્રવ્યને નામ આપવામાં આવ્યું પેનિસિલિન. અને પેનિસિલિન એ આ જમાનાની શોધાયેલી સૌથી પ્રથમ એન્ટીબાયોટિક છે. ત્યાર પછી પેનિસિલિનનું સંશોધન છે એ આગળ વધ્યું, એમાંથી પેનિસિલિન અલગ તારવામાં આવી. પણ પેનિસિલિન નોટેટમ જેનું ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન કરવું, એ ફૂગ દ્વારા પેનિસિલિન દ્રવ્યનું ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન કરવું અત્યંત કઠિન હતું. કારણ કે નોટેટમ નોટી છે, ન ઉત્પાદન આપે. એટલા માટે ઔદ્યોગિક ક્ષેત્રે અર્નેસ્ટ ફ્લોરે અને હાવર્ડ ચેઇન આ બંને ઔદ્યોગિક ક્ષેત્રે પેનિસિલિયમની અન્ય જાતિની ફૂગની ઉપયોગ કરી અને એને પેનિસિલિનનું ઔદ્યોગિક ઉત્પાદન કર્યું. અને આ બદલ 1945માં જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર સમાપ્ત થયું, એ જ સાલમાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, હાવર્ડ ફ્લોરે, અર્નેસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે ત્રણેયને સંયુક્ત રીતે નોબેલ પારિતોષિક આપ્યું. હવે અત્યારે કલ્પના કરો કે એન્ટીબાયોટિક વગર વિશ્વની કલ્પના શક્ય છે નથી. એકચ્યુઅલી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે પણ એન્ટીબાયોટિકની ચર્ચા આવતી હતી ત્યારે દરેક વખતે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એવું સૂચવતા હતા કે એનો મર્યાદિત ઉપયોગ કરવો, કારણ કે વારંવાર ઉપયોગ કરવાથી બેક્ટેરિયા એની સામે પ્રતિરોધકતા પ્રાપ્ત કરી લે છે, પછી એની અસર નથી થતી. એટલે હાલમાં કેટલીક એન્ટીબાયોટિક દવાઓ એવી છે કે જેની બેક્ટેરિયાની જાતિ ઉપર અસર નથી થતી, કારણ કે બેક્ટેરિયાની સામે પ્રતિકાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે. ડિપ્થેરિયા હોય, ઉટાટિયું હોય, બરાબર છે, કે મોટી ખાંસી હોય, પ્લેગ છે, આ બધા રોગોના નિયંત્રણ માટે આ જે એન્ટીબાયોટિક છે એ ઉપયોગ કરવામાં આવે છે. તો આ એન્ટીબાયોટિકની ચર્ચા હતી. એન્ટીબાયોટિકની ચર્ચા પછી આપણે જોવાના છીએ કે સૂક્ષ્મજીવો કેટલાક ઉત્સેચકોના ઉત્પાદનમાં ઉપયોગી થાય છે. તો સૂક્ષ્મજીવો છે એ અન્ય કેટલાક ઔદ્યોગિક ઉત્પાદનો અને દવાઓના ઉત્પાદનમાં પણ ઉપયોગી થાય છે, જેની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જોતા હતા કે એન્ટીબાયોટિક આપણને સૂક્ષ્મજીવોના ઔદ્યોગિક ઉત્પાદનમાં એન્ટીબાયોટિક કઈ રીતના ઉપયોગી થાય છે અને કઈ રીતના ઉત્પન્ન થાય એની ચર્ચા હતી. હવે આપણે આગળ જોતા જઈએ છીએ કે સૂક્ષ્મજીવો ઔદ્યોગિક ઉત્પાદનમાં જુદા જુદા રસાયણો, ઉત્સેચકો અને જૈવ સક્રિય અણુઓના ઉત્પાદનમાં ઉપયોગી થતા જોવા મળે છે. મેં એની વિગત અહીંયા લખી રાખેલી છે. હવે આપણે એક એકને જોતા જઈએ છીએ કે જુદા જુદા સૂક્ષ્મજીવોમાંથી કેટલાક બેક્ટેરિયા છે, કેટલીક ઈસ્ટ છે, જેવી ફૂગ છે, અન્ય કેટલીક ફૂગ છે, જેમાંથી આપણને અલગ અલગ પ્રકારના રસાયણ ઉપયોગ મળે છે અને આ રસાયણનો ઉપયોગ આપણે ઔદ્યોગિક ક્ષેત્રે કરી શકીએ છીએ. ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદન મેળવવા માટે ગુજરાતીમાં કહી તો આપણે બેક્ટેરિયાની ફૂગને મૂકતા નથી, વાપરી લઈએ છીએ એમ કહેવાય. ઔદ્યોગિક ઉત્પાદન એમાંથી આપણે આર્થિક કમાણી કરીએ છીએ. તો જુદા જુદા કયા બેક્ટેરિયા કેના ઉત્પાદન માટે, જેમ કે એસિટિક એસિડ, તો એસિટિક એસિડના ઉત્પાદન માટેથી એઝેટોબેક્ટર એસિટી બેક્ટેરિયા ઉપયોગી થાય છે. સાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે એસ્પરજિલસ નાઇઝર નામની ફૂગ ઉપયોગી થાય છે. યાદ રાખજો, એસ્પરજિલસ નાઇઝર નોટ એ બેક્ટેરિયા બટ એ ફંગાઈ, ફૂગ છે, બેક્ટેરિયા નથી. આ ખાસ યાદ રાખવું. ફૂગમાંથી ઉત્પન્ન થાય છે. બ્યુટેરિક એસિડ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ બેક્ટેરિયામાંથી ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ તો આગળના લેક્ચરમાં જોયેલું છે તમે, એલેબી બેક્ટેરિયા, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ પેદા થાય છે. તો આ જ રીતના જુદા જુદા સૂક્ષ્મજીવોની મદદથી ઉત્સેચકો પણ ઉત્પન્ન થતા જોવા મળે છે.
ઉત્સેચકો કેટલાક બેક્ટેરિયામાંથી ઉત્પન્ન થાય છે, કેટલાક ફૂગ દ્વારા ઉત્પન્ન થાય છે, એની પર્ટિક્યુલર ચર્ચા આપણે નથી આપેલી. સારું છે, જેટલા વધુ નામ આવે તેટલા MCQ વધુ બને. ઉત્સેચકો માટે જોઈએ તો લાઇપેજ ઉત્સેચક. લાઇપેજ ઉત્સેચક યાદ કરો કોના પાચન માટે ઉપયોગી થાય? તો કે સાહેબ લાઇપેજ ઉત્સેચક લાઇપિડ મીન્સ કે લિપિડના પાચન માટે ઉપયોગી ઉત્સેચક છે. આની ક્યાં જરૂરિયાત છે લાઇપેજ ઉત્સેચકની? તો કે છે જરૂરિયાત. ક્યાં? તો કે આપણે જમણવારમાં ગયા હોય અને કોઈક ધક્કો મારે અને થાળી ઢોળાઈને આપણા કપડાં બગડે, બરાબર છે, તો ત્યાં તેલના ડાઘ પડે. પછી કેટલાક ફૂટલા હોય, જમતા જમતા ટીપા પાડતા હોય તો એને તેલના ડાઘ પડે. તો એ તેલના ડાઘ, તો તેલમાં કયો મુખ્ય ઘટક હોય? લિપિડ. અને ત્યાં લાઇપેજ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે તો કપડા ઉપર રહેલા લિપિડનું પાચન થઈ જાય. એટલે લિપિડમાંથી ફેટી એસિડ ને ગ્લિસરોલ છૂટા પડી જાય એટલે કપડા ઉપરના તેલના ડાઘ દૂર થઈ જાય. એટલે આપણે શું કરીએ? આપણે લોન્ડ્રીમાં કપડાં આપી દઈએ કે આ તેલનો ડાઘ છે, દૂર કરી નાખજો, એટલે ધોબી એમ કે થઈ જાય. ત્યાં લોન્ડ્રીની અંદર આ તેલના ડાઘ દૂર કરવા માટેથી કયો ઉત્સેચક ઉપયોગી થતો હોય છે? લાઇપેજ ઉત્સેચક ઉપયોગી થતો હોય, જે લાઇપેજની મદદથી દૂર કરી શકાય. જ્યારે બીજો ઉત્સેચક છે પેક્ટિનેજ અને પ્રોટીએજ. આ બેયની જોડને ભેગી યાદ રાખવાની. હું તમને હમણાં સમજાવીને પછી એનો MCQ પણ એક કહું છું. આપણે ઘરે ફળનો જ્યુસ બનાવીએ, ફ્રૂટ જ્યુસ, ફળોનો રસ, તો એ એકદમ ટ્રાન્સપરન્ટ નહીં થાય, સેમી ટ્રાન્સપરન્ટ જેવું પણ નહીં હોય. જ્યારે બજારમાંથી આપણે કોઈ પણ આવા ફળના જ્યુસની બોટલ લઈએ તો બજારમાંથી આપણે આવા જે ફળના જ્યુસની બોટલ મળે છે સેમી ટ્રાન્સપરન્ટ હોય અથવા ટ્રાન્સપરન્ટ જેવી પણ દેખાય આપણને, એકદમ ક્લીન અંદર જ્યુસ ભરેલો હોય. એનું કારણ શું? તો કે ફળના જ્યુસને ક્લીન બનાવવા માટેથી પેક્ટિનેજ અને પ્રોટીએજ બંનેને સાથે નાખેલા હોય, એને કારણે એકદમ જ્યુસ છે એ ક્લીન થઈ જાય. હવે 2020માં આ MCQ ગુજરાત બોર્ડમાં પૂછાણો હતો કે કોનો ફળોના જ્યુસની બોટલને ક્લિયર કરવા માટેથી, બરાબર, કોનો ઉપયોગ કરવામાં આવે છે? એના વિકલ્પમાં એક વિકલ્પમાં પેક્ટિનેજ હતું, એક વિકલ્પમાં પ્રોટીએજ હતું, એક વિકલ્પમાં પેક્ટિનેજ અને પ્રોટીએજ હતું અને એક વિકલ્પમાં પેક્ટિનેજ અથવા પ્રોટીએજ. તેમાં ઘણા બધા પેક્ટિનેજ અથવા પ્રોટીએજ ટીક કરી આવ્યા હતા. ભૂલ ન થાય, અહીંયા પેક્ટિનેજ અને પ્રોટીએજ છે, બંનેનો સાથે ઉપયોગ થાય છે. તો આ સિવાય આપણને કેટલાક એવા દવાઓ, ડ્રગ્સ પણ પ્રાપ્ત થાય છે કે જે આપણે જુદી જુદી જગ્યાએ ઉપયોગી થતા જોવા મળે છે, જેમ કે સ્ટ્રેપ્ટોકાઇનેજ. સ્ટ્રેપ્ટોકોકાઈ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવતું એક દ્રવ્ય છે સ્ટ્રેપ્ટોકાઇનેજ, વન ટાઈપ ઓફ એન્ઝાઇમ, એ જ પ્રત્યય. સ્ટ્રેપ્ટોકાઇનેજ શું કાર્ય કરે છે? તો સ્ટ્રેપ્ટોકાઇનેજ આપણી રુધિર વાહિનીઓમાં જે રુધિરનું ક્લોટિંગ થઈ ગયું હોય, જામી ગયેલું હોય રુધિર, એ ક્લોટિંગને તોડવા માટે ઉપયોગી થાય છે. મીન્સ કે રુધિરને જામી જતું અટકાવવા માટે ઉપયોગી છે. રુધિર ગંઠાઈ જાય, જામી જાય, રુધિર વાહિનીની અંદર બ્લોકેજ થઈ જાય, તેને અટકાવવા માટે ઉપયોગી છે. મીન્સ કે હાર્ટ એટેકના દર્દીઓને સ્ટ્રેપ્ટોકાઇનેજ છે ખૂબ યુઝફુલ થશે, કારણ કે રુધિરનું જે ક્લોટિંગ થઈ ગયેલું હોય એ ક્લોટિંગ છે એ દૂર થઈ જાય, રુધિર વાહિનીને ખુલ્લી કરે, એને કારણે છે એ રુધિરનું પરિવહન સરળ થઈ શકે, સામાન્ય દબાણ હેઠળ થઈ શકે, એટલે હાર્ટ એટેકની શક્યતાઓ ઘટી જશે. આવું જ બીજું છે સાયક્લોસ્પરિને. સાયક્લોસ્પરિને ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ ફૂગમાંથી પ્રાપ્ત થાય છે. આ સાયક્લોસ્પરિન એનો ઉપયોગ અંગ પ્રત્યારોપણમાં પ્રતિચાર ઘટાડવા માટે થાય છે. મીન્સ કે ઇમ્યુનિટી સિસ્ટમને નબળી પાડવા માટેથી એનો ઉપયોગ થાય છે. ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન કરી દે. હવે અંગ પ્રત્યારોપણ શું છે એની ચર્ચા આપણે 8મા પાઠમાં હજી શીખવાના છીએ.
જ્યારે આપણે અંગ પ્રત્યારોપણ કરીએ ત્યારે એ અંગ આપણા બોડી માટેથી પરજાત અંગ છે, ફોરેનર ઓર્ગન થશે અને એને કારણે આપણું બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ એ ઓર્ગન ઉપર એટેક કરશે. એ જ્યારે આપણું બોડી એ સિસ્ટમ ઉપર એટેક કરે, અંગ ઉપર એટેક કરશે, તે એ એટેકને ઘટાડવા માટેથી ઉપયોગી કોણ થાય છે? એ એટેકને ઘટાડવા માટેથી ઉપયોગી થાય છે સાયક્લોસ્પોરિન એ. અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિચાર ઘટાડે છે. એની વધુ માહિતી આપણે અંગ પ્રત્યારોપણ જ્યારે શીખશું ત્યારે હું આપીશ તમને ચોક્કસ. જ્યારે સ્ટેટિન્સ એ મોનસ્કસ પ્યુરસ ફૂગમાંથી પ્રાપ્ત થતું દ્રવ્ય છે, એક પ્રકારની ઈસ્ટમાંથી મળે છે. રુધિર વાહિનીની અંદર રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ છે, ચરબીયુક્ત ખોરાક લેતા હોય, કોલેસ્ટેરોલ વધુ હોય, એનું કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન છે ઉપયોગી થતું જોવા મળે છે. સ્ટેટિન્સ અને કોલેસ્ટેરોલ વચ્ચે ઉત્સેચક પ્રક્રિયાર્થીની જે સ્પર્ધા થાય છે એ પ્રમાણે કાર્ય થતું જોવા મળે છે. આપણે 11માના 9મા પાઠની અંદર શીખી ગયા છીએ સ્પર્ધાત્મક અવરોધન ઉત્સેચકનું, બરાબર છે. એમાં એ ચર્ચા એ સ્ટેટિન્સ ત્યાં ઉપયોગી સ્પર્ધા કરે છે અને કોલેસ્ટેરોલનું પ્રમાણ છે એ ઘટાડે છે. તો આ ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો શું છે એની સંપૂર્ણ ચર્ચા આપણે પૂરી થઈ. હવે આપણે આવતા લેક્ચરની અંદર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની ચર્ચાઓ કરવાની છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.